તમારા બધા જનું ફરી એકવાર ગુજરાતી આઈએએસ પર સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એનસીઆરટી ધોરણ 6 ઇતિહાસ વિષયના 7મા ચેપ્ટર વિશે વાત કરીશું, જેનું નામ છે અશોક, એક અનોખો સમ્રાટ જેને યુદ્ધનો ત્યાગ કર્યો। આ પ્રકરણમાં મુખ્યત્વે અશોકની વાત કરવામાં આવી છે। અશોકની વાત કરતાં પહેલાં મૌર્ય સામ્રાજ્ય વિશે જે બેઝિક માહિતી છે તે મેં વધારાની એડ કરી છે, જે એનસીઆરટીની અંદર આપેલી નથી, પરંતુ એક પ્રવાહ ન તૂટે એ માટે મેં વધારાની માહિતી એડ કરી છે। સૌપ્રથમ તો મૌર્ય સામ્રાજ્ય વિશેની માહિતી ક્યાંથી મળે, એના સ્ત્રોતો શું, અને આ પ્રશ્ન ઘણી વખત જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ અને પીએમાં પણ પૂછાયેલો છે કે કયા કયા ઇતિહાસના જે સાહિત્ય હતા તેમાંથી મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે। તો બે સ્ત્રોતો કહેવાય, એક સાહિત્યક જે લખાણ સ્વરૂપે હોય અને પુરાતત્વીય એટલે કે જેના અવશેષો મળ્યા હોય તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ મૌર્ય સામ્રાજ્યના હશે। સાહિત્યક સ્ત્રોતોની અંદર સૌથી પ્રથમ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર। તો આપણને ખબર છે કે મૌર્ય સામ્રાજ્યના ગુરુ કૌટિલ્યએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો। તો મૌર્ય સામ્રાજ્ય વિશેની ઘણી બધી માહિતી અર્થશાસ્ત્રની અંદર લખેલી છે। બીજું મેગેસ્થેનીસનો ઇન્ડિકા, જે મેગેસ્થેનીસ જે પ્રવાસી હતો તેને એક મૌર્ય સામ્રાજ્ય વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો। તો આ જે ઇન્ડિકામાં પણ મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતી આપેલી છે અને તેના પરથી પણ આપણને તેના વહીવટ વિશે માહિતી મળે છે। અને જે આ મેગેસ્થેનીસ છે જે યુનાનનો રાજા હતો, સેલ્યુકસ નિકેટર, તેનો રાજદૂત હતો અને તે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રોકાણો હતો। ત્રીજું છે વિશાખાદત્તનું મુદ્ર રાક્ષસ। તો મુદ્ર રાક્ષસ પણ એક સાહિત્યક હતું કાવ્ય સ્વરૂપે, અને વિશાખાદત્ત દ્વારા એની રચના થઈ હતી। તો આમાંથી પણ મૌર્ય સામ્રાજ્યના વિશે માહિતી મળે છે। ચોથું, પુરાણોની અંદર પણ મૌર્ય સામ્રાજ્યના જે રાજાઓ હતા તેનું લિસ્ટ જોવા મળે છે। અને બૌદ્ધ સાહિત્ય, જાતક, બૌદ્ધ સાહિત્ય હતા તે જાતક હતા તેની અંદર, અને દીપવંશ અને મહાવંશ। તો આ દીપવંશ અને મહાવંશ છે એ શ્રીલંકાની અંદર રચાયેલા બૌદ્ધ સાહિત્ય બૌદ્ધ ગ્રંથો છે, એટલે કે દીપવંશ મહાવંશ શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથો છે। અને દિવ્ય વદન છે એ તિબેટનું છે, તિબેટની અંદર જે બૌદ્ધ સાહિત્ય રચાણું એ દિવ્ય વદન, તેની અંદર પણ મૌર્ય સામ્રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે આપણને। અને પુરાતાત્વિક અવશેષોની રીતે જોઈએ તો અશોકના જે શિલાલેખો છે જે અલગ અલગ અન્ય ભારતના અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી જગ્યાએથી જોવા મળી આવ્યા છે। તો આ શિલાલેખ અને સ્તંભ પરથી પણ માહિતી મળે। અને રુદ્રદામા, અન્ય રાજા જે જૂનાગઢની અંદર રુદ્રદામાએ જે શિલાલેખ કોતરાવ્યા છે તેની અંદરથી પણ મૌર્ય સામ્રાજ્યનો ઉલ્લેખ છે। અને અવશેષો જેવા કે મહેલ મળી આવે તો બિહારની આજુબાજુથી ચંદ્રગુપ્ત મૌર્યનો લાકડાનો મહેલ અને સિક્કાઓ, પંચમાર્ક કોઈન જે મળી આવ્યા હતા। તો આ છે તેના માહિતીના સ્ત્રોતો, મુખ્યત્વે જે સાહિત્યિક રૂપે આપેલા છે। આ તમામ યાદ રાખવા, કેમ કે આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે અને અગત્યનો પ્રશ્ન બને છે આમાંથી। મૌર્ય સામ્રાજ્યનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો પુરાણોની અંદર મૌર્યને શૂદ્રો ગણવામાં આવ્યા છે। જોયું ને, પુરાણોની અંદર જેનો ઉલ્લેખ છે તો પુરાણોની અંદર આ તમામ મૌર્ય વંશજને શૂદ્રો ગણવામાં આવ્યા છે। અને મુદ્ર રાક્ષસની અંદર તેને વૈશ્ય વર્ણના ગણવામાં આવ્યા છે। અને બૌદ્ધ સાહિત્ય છે તેની અંદર જે ઉલ્લેખ મળે છે તેની અંદર એને શાક્ય ક્ષત્રિય, શાક્ય એક ગણ હતો। આપણે જોયું હતું કે બુદ્ધ જે સિદ્ધાર્થ હતા તે શાક્ય નામના ગણ સાથે સંબંધિત હતા અને તેઓ ક્ષત્રિય હતા। તો આ જ શાક્ય ક્ષત્રિય જે હતા તે મૌર્ય તે શાક્ય ક્ષત્રિય છે એવો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યની અંદર જોવા મળે છે। અને આ લોકો જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં મોરની સંખ્યા સૌથી વધારે હતી, એટલે આ લોકો મૌર્ય કહેવાયા, આમ તેનું નામ મૌર્ય પડ્યું। અને ચંદ્રગુપ્ત મૌર્ય જે કૌટિલ્યની મદદથી, જેને નંદ વંશનો રાજા ધનાનંદ હતો, મગધ ઉપર જેમનું શાસન હતું નંદ વંશના રાજાનું, તે ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો અને એમાં કૌટિલ્યએ તેને મદદ કરી હતી। અને આ જ સમયે કૌટિલ્યનું એવું પ્રખ્યાત વાક્ય કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મેં પલતે હૈ। એટલે કે કૌટિલ્ય જ્યારે નંદવંશના રાજા ધનાનંદ સાથે બગડી હતી ત્યારે તેને કીધું હતું કે શિક્ષકને સાધારણ ન ગણવો, તે પ્રલય પણ કરી શકે છે અને નિર્માણ પણ કરી શકે છે। તો પ્રલય એ કર્યો કે નંદવંશનો નાશ કર્યો, જે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી અને આ ધનાનંદને હરાવ્યો એટલે એનો પ્રલય કર્યો। અને ઉદ્ભવ એ કર્યો કે
નિર્માણ એ કર્યું કે ચંદ્રગુપ્ત મૌર્ય મદદ કરીને મૌર્ય સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તો આ વાક્ય અહીંથી ફિટ બેસે છે. અને જે મહાન રાજાઓ હતા મૌર્ય સામ્રાજ્યના, તો સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય જેમને પાયો નાખ્યો હતો તેનો પુત્ર બિંદુસાર, અને બિંદુસારનો પુત્ર અશોક. સૌથી અગત્યનો રાજા અશોક છે. આ 3 મહત્વના રાજાઓ થઈ ગયા. તેમની રાજધાનીઓ જોઈ લઈએ. મૌર્ય સામ્રાજ્ય ઘણા વિસ્તારોમાં ફેલાયેલું હતું. અહીંયા તમે પૂર્વથી લઈને અહીંયા આ તમામ વિસ્તારો, દક્ષિણ, આ બાજુ પશ્ચિમમાં તમામ વિસ્તારોની અંદર મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલું હતું. તો તે એની અલગ અલગ રાજધાનીઓ હતી. સૌથી અગત્યનું કેન્દ્ર હતું તો તે પાટલીપુત્રની અંદર હતું. અહીંયા તમે જોવો છો પાટલીપુત્ર જે આધુનિક બિહારની અંદર આવેલું છે, તો ત્યાંનું મૂળ કેન્દ્ર હતું. રાજા અહીંથી શાસન કરતો, એટલે પાટલીપુત્ર એનું મુખ્ય જે રાજધાની હતી. બીજી રાજધાની હતી ક્ષેત્રીય રાજધાની, બીજી અન્ય, કે આવડા મોટા જે નગર હતું તેની અંદર દરેક ક્ષેત્ર પર નજર રાખવી એક જગ્યાથી શક્ય ન બને, એટલે અલગ અલગ ક્ષેત્રીય રાજધાનીઓ હતી. તો બીજી રાજધાની હતી ઉજ્જૈન, જે અહીંયા મધ્યપ્રદેશની અંદર આવેલું છે, જે દક્ષિણ ભારત જવા માટેનો રસ્તા ઉપર આવે છે, એક મહત્વનું સ્થાન હતું. બીજી હતી તક્ષશિલા. અહીંયા તમે જુઓ કે આ ઉત્તર પશ્ચિમની અંદર તક્ષશિલા છે. તો અહીંયા સુધી મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર હતો, અને તક્ષશિલા છે મધ્ય એશિયાની અંદર જવા માટેનો રસ્તો હતો. તો તક્ષશિલા આ રસ્તા ઉપર એક મહત્વનું કેન્દ્ર હતું, તે પણ એક ક્ષેત્રીય રાજધાની હતી. ચોથી હતી તોસીલ, જે કલિંગ વિસ્તાર જે હતો ત્યાં આવતી હતી. આ કલિંગ વિસ્તાર જોવો છો, ઓડિશાનો વિસ્તાર છે. તો અહીંયા પૂર્વની અંદરના જે પ્રદેશો હતા તેનું નિયંત્રણ રાખવા માટે તોસીલ એક ક્ષેત્રીય રાજધાની હતી, અને દક્ષિણના જે પ્રદેશો હતા તેના ઉપર નજર રાખવા માટે સુવર્ણગીરી એક રાજધાની હતી. હવે આ સૌ પ્રથમ જોઈએ કે રાજ્ય અને સામ્રાજ્યમાં તફાવત શું હોય. તો સામાન્ય જ છે કે રાજ્યો છે જે નાના હોય, સામ્રાજ્ય મોટા હોય, તેમની પાસે મોટી સેના હોય, તેમને વધુ સંસાધનોની જરૂર પડે. એટલે સામ્રાજ્ય છે તે રાજ્ય કરતાં મોટા હોય અને મોટા વિસ્તારની અંદર ફેલાયેલા હોય. હવે આ મૌર્ય સામ્રાજ્યનું પ્રશાસન કેવી રીતે ચાલતું હતું, તેનો વહીવટ કેવી રીતે ચાલતો હતો. તો આ જે સામ્રાજ્ય હતું એ અલગ અલગ પ્રાંતોની અંદર વહેંચાયેલું હતું. આપણે જોયું હતું કે અલગ અલગ પ્રાંતોની અલગ અલગ રાજધાની હતી, એટલે અલગ અલગ પ્રાંતોની અંદર વહેંચાયેલું હતું. અને પાટલીપુત્રનો જે વિસ્તાર હતો તેની આજુબાજુ રાજાનું સીધું નિયંત્રણ, કેમ કે રાજા અહીંથી જ આજુબાજુના વિસ્તાર પર શાસન કરતો, એટલે પાટલીપુત્રની અંદર રાજાનું સીધું નિયંત્રણ હતું. અને અન્ય ક્ષેત્રો પર પ્રાંતીય રાજધાની હતી. અને આ રાજધાની હતી તેની અંદર રાજ્યપાલ તરીકે મોટા ભાગે જે રાજકુમારો હોય તેની નિમણૂક થતી હતી. અને આ માટે રાજકુમારોને રાજા બનવા માટેની એક પ્રેક્ટિસ પાડવામાં આવે કે ક્ષેત્રીય રાજધાનીઓનું ધ્યાન રાખે અને ભવિષ્યમાં તે રાજા બનવા માટેના ગુણો કેળવી શકે. અને મોટા વિસ્તારોના કારણે જે કર ઉઘરાવવાનું કામ અઘરું બનતું, એટલે આ માટે એક સ્પેશિયલ અધિકારીઓની નિમણૂક કરતા કે આ અધિકારીઓને માત્ર કર ઉઘરાવવાનું જ કામ કરવાનું. અને અન્ય અધિકારીઓમાં સંદેશાવાહક હતા, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ રાજધાનીથી મુખ્ય રાજધાની સુધી કે અન્ય રાજધાનીઓ સુધી જે સંદેશા પહોંચાડવાના હોય તેનું કામ કરતા હતા. અને જાસૂસો પણ હતા. જાસૂસો 2 ટાઈપના હતા, એક જે સ્થાયી રહે, એક જ જગ્યાએ રહે, અને એક હરતા ફરતા રહે. તો 2 પ્રકારના જાસૂસો હતા. અને આ જાસૂસોનું કામ શું હતું કે અન્ય જે અધિકારીઓ છે, જે રાજ્યની અંદર જે વહીવટ ચાલે છે, અને અધિકારીઓ ઉપર નજર રાખવાની, અને જો કંઈ આડાવડું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય તો રાજાને જાણ કરવાની. અને આ તમામ અધિકારીઓને નિયમિત રીતે વેતન અપાતું હતું. વેતન પંચમાર્ક સિક્કાઓ રૂપે અપાતું હતું, જે આપણે અગાઉના પ્રકરણમાં જોયું હતું, પંચમાર્ક સિક્કાઓ. અને અન્ય ક્ષેત્રની અંદર જ્યાં વસવાટ ન હોય એવા જંગલ વિસ્તાર કે અન્ય વિસ્તારોની અંદર નિયંત્રણ રાખવું અઘરું પડે. એટલે આવા વિસ્તારની અંદર જ્યાં માત્ર રસ્તા હોય, મુખ્ય રસ્તાઓ અને મુખ્ય નદીઓના વિસ્તાર, તેના પર જ નિયંત્રણ રખાતું હતું. કેમ કે આ જે રસ્તા અને નદીઓ જે પરિવહન માટે, અવાગમન માટે મહત્ત્વના હોય, જો કોઈને આવવું હોય તો આ માર્ગે જ આવે, એટલે આ માટે રસ્તા અને નદીઓ પર જ નિયંત્રણ રખાતું હતું. અહીંયા ક્ષેત્રીય રાજધાનીઓ છે તો જે આ કનેક્ટ કરતા રસ્તાઓ હોય તો માત્ર રસ્તા અને નદીના જે ભાગ હોય તેના ઉપર જ નિયંત્રણ રાખે, જ્યાં વસવાટ ન હોય આવી જગ્યા ઉપર. અને આ તમામ રાજધાનીઓમાંથી જે કર ઉઘરાવવામાં આવતો અથવા નજરાણા, કર અને નજરાણા વચ્ચેનો તફાવત શું, તો કર છે એ નિયમિત રૂપે ફરજિયાત દેવાનો હોય. તમામ લોકોને એક નિયમિત રાજા દ્વારા કર નક્કી કરવામાં આવે, અને તમામ લોકોએ આ કર નિયમિત રીતે ફરજિયાત દેવાનો હોય. નજરાણા એવી રીતે હોય કે રાજી ખુશીથી દીએ. અમુક લોકો રાજી ખુશીથી પોતાને ભેટ સ્વરૂપે રાજાને આપે. તો તમામ કર અને નજરાણા જે ભેગા થાય તે અધિકારીઓ રાજાને સોંપી દેતા.
એના વહીવટી એકમો આ રીતે હતા કે અલગ અલગ પ્રાંતોની અંદર વહેંચાયેલું હતું, તો પ્રાંતને ચક્ર કહેવાતું. અને જે આ પ્રાંતની ઉપર જે વહીવટ કરવાવાળો મુખ્ય વ્યક્તિ હોય તે કુમાર, એટલે કે રાજ્યપાલ જોયો હતો આપણે કે રાજકુમારોની નિમણૂક થાય તો તેને રાષ્ટ્રપાળ કે કુમાર કહેવાતા. અને પ્રાંતને આગળ જઈને જિલ્લાઓની અંદર વહેંચવામાં આવતું, એટલે કે આ બધા જિલ્લાઓ ભેગા થઈને એક પ્રાંતની રચના કરે તો જિલ્લાને આહાર કે વિશ્ય કહેવાતું. અને તેનો જે વહીવટી એકમદાર હોય મુખ્ય વ્યક્તિ તેને પ્રાદેશિક, જે વહીવટ સંભાળતો હોય ને પ્રાદેશિક, અને જે કર એટલે કે રેવન્યુ સિસ્ટમ આખી જે સંભાળતો હોય તેને રાજુકા કહેવાતું. અને આ 10 ગામોમાંથી એક જિલ્લો બને તો 10 ગામો જે સમૂહ હોય તેને સંગ્રહમ કહેવાતું, અને એનો મુખ્ય અધિકારી ગોપા કહેવાતો. અને ગામ, નાનું ગામ તો ગ્રામ અને ગ્રામીણ. ઘણી વખત ગઈ STI અને PIમાં પ્રશ્ન પૂછાયો હતો કે 20 જે એકમ હતો તેનો મતલબ શું થાય, તો જિલ્લો. આ શબ્દો યાદ રાખવા, અને તેના ઘણીવાર તેના અધિકારીઓના નામ પણ પૂછી શકે. એટલે કે ગામ સૌથી નાનું એકમ ગામ, 10 ગામ ભેગા થઈને એક સંગ્રહણ બને, અને આ સંગ્રહણો ભેગા થઈને જિલ્લો બને. જિલ્લાને આહાર કે વિશ્ય કહેવાય. અને આ તમામ જિલ્લાઓ આહાર વિશ્ય ભેગા થઈને એક પ્રાંત બને, અને તમામ પ્રાંત ભેગા થઈને આખું મૌર્ય સામ્રાજ્ય બનતું હતું. અને આ જે સામ્રાજ્ય હતું તે ઘણું કેન્દ્રીય શાસન હતું, એટલે કે રાજાનું જ જે શાસન હતું, જે પાટલીપુત્રની અંદરથી રાજા જે રીતે શાસન કરતો, તો બધા જે સત્તાઓ હતી, ઘણા નિર્ણયો લેવાની જે તમામ સત્તાઓ રાજા પાસે હતી, એટલે કે એક કેન્દ્રીય શાસન હતું. કૌટિલ્ય જે અર્થશાસ્ત્રમાં જે ઉલ્લેખ કર્યા છે તેના મુજબ રાજ્યના 7 તત્વો હતા જે મહત્ત્વના હતા. આ 7 તત્વોથી જે સામ્રાજ્ય ચાલતું હતું. તો સૌથી પહેલું રાજા. રાજાનું પદ એક અમાત્ય, જે રાજાને સચિવો હોય મદદ કરવા માટે તે સચિવો એટલે કે અમાત્ય. ત્રીજું છે જનપદ, આપણે જનપદ વિશે જાણ્યું હતું. ચોથું છે દુર્ગ, એટલે કે કિલ્લાઓ જે બનાવવામાં આવે. સેના, મિત્ર, જે રાજ્યના મિત્ર હોય. અને કોષ એટલે કે નિધિ ભંડાર, જેનું જે ટ્રેઝરી કહીએ ને આપણે. તો આ જે 7 તત્વો છે જે એક રાજ્ય ચલાવવા માટે મહત્ત્વના હતા. અને જે રાજાને જે આપણે જોયું કે કેન્દ્રીય શાસન હતું, તો રાજા જ બધા નિર્ણયો કરતા હતા. તો રાજા જે મંત્રી પરિષદની સલાહથી કામ કરતો, અને આ મંત્રી પરિષદમાં યુવરાજ તેને કહેવાય કે જે રાજાનો પુત્ર ભવિષ્યમાં રાજા બનવાનો હોય, જેને રાજગાદી સોંપાયેલી હોય તેને યુવરાજ કહેવાય. તો તે યુવરાજ અને પુરોહિતો અને સેનાપતિ, તો આ ત્રણ સાથે ચર્ચા વિચારણા કરીને રાજા નિર્ણય કરતો. પરંતુ અંતિમ સત્તાઓ જે હતી બધી તે રાજા પાસે જ હતી, એટલે જ તેને કેન્દ્રીય શાસન એવું કહેવાનું છે. મેગેસ્થેનિસ જે હતો તેને ઇન્ડિકાન ગ્રંથની અંદર જે આ વહીવટી શાસન હતું, મુખ્યત્વે શહેરોની અંદર મ્યુનિસિપલ જે શાસન હોય તેની અંદર 6 સમિતિઓનો ઉલ્લેખ કર્યો છે. અને દરેક સમિતિઓ 5 સભ્યની બનેલી હોય. તો શહેરોની અંદર જે કામ થતું હતું તે આ સમિતિઓ દ્વારા થતું હતું. જે 5 સભ્યોની સમિતિ, દરેક સમિતિ હોય 6 સમિતિ. તો એક સમિતિ ઔદ્યોગિક કળાનું ધ્યાન રાખતી, બીજી સમિતિ છે જે વિદેશી આવે તેમનું ધ્યાન રાખવાનું, ત્રીજી સમિતિને જન્મ અને મરણની નોંધો રાખવાની, ચોથી સમિતિ વેપાર વાણિજ્યને સંભાળે, વેપાર વાણિજ્યને લગતા પ્રશ્નો, તેને લગતા બધા કાર્ય આ સમિતિને કરવાના. 5મી વસ્તુના જાહેર વેચાણ વિશે, કોઈ ભ્રષ્ટાચાર નથી કરતું, ભેળસેળ નથી કરતું, યોગ્ય ભાવ લેવાય છે કે નહીં તેના વિશે ધ્યાન રાખવાનું. અને 6ઠ્ઠી સમિતિ હતી તે સ્પેશિયલ કર ઉઘરાવવા માટે. અને આ કરની પણ વ્યવસ્થા અલગ અલગ હતી. જે ખેડૂતો હતા અન્ય રાજ્ય શહેરો સિવાય ગામડાઓમાં રહેતા, તેની પાસે તે ઉપજના 4થા ભાગ કે 6ઠ્ઠા ભાગનો કર લેવામાં આવતો. અને જે વેપારીઓ હતા શહેરોની અંદર, તે વસ્તુની જ વેચે, તે વસ્તુની કિંમતના 10મા ભાગ, એટલે કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 10 રૂપિયા તમને કર દેવો પડતો. તો આ રીતે કરની વ્યવસ્થા હતી. અને સૈન્ય, તો તેની અંદર પાયદળ હતું, અશ્વદળ હતું. પાયદળ એટલે કે પાયદળ સિપાહીઓ, ચાલીને જે સિપાહીઓ હોય તે પાયદળ. અશ્વદળ એટલે કે ઘોડા, હાથી, રથ અને નૌસેના. અને પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ, આ બધી સેનાઓને જે કાંઈ પુરવઠો પહોંચાડવાનો હોય તેના માટે પણ અલગ ડિપાર્ટમેન્ટ હતો. અને એવો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે નીચેના જે રાજાઓ હતા, કે સામ્રાજ્ય હતું, તે સામ્રાજ્યો પાસે કોની પાસે નૌસેના હતી. તો આ યાદ રાખવું કે મૌર્ય સામ્રાજ્ય પાસે નૌસેના હતી, નેવી હતી. આગળ ચોલ પાસે પણ હતી. તો 4 ઓપ્શન આપીને પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા સામ્રાજ્ય પાસે નૌસેના હતી. તો આવા નાના પ્રશ્નોનું ધ્યાન રાખવું.
હવે અશોક વિશે વાત કરીએ તો આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય, તેનો પુત્ર બિંદુસાર અને તેનો પુત્ર અશોક. તો આ અશોક હતો તે સૌથી મહત્વનો રાજા કહેવાય છે મૌર્ય સામ્રાજ્યનો. તો જ્યારે રાજા બન્યો ત્યારે તેમને મગધની દક્ષિણમાં જે કલિંગ આવેલું છે, આપણે અહીંયા જોયું કે આ કલિંગ, તેની રાજધાની આપણે તોસીલ જોઈ હતી. તો આ કલિંગ ત્યારે સામ્રાજ્યનો હિસ્સો ન હતો. તો અશોકે ગાદી પર આવતા કલિંગ ઉપર આક્રમણ કર્યું અને લાખો લોકોનું મૃત્યુ થઈ ગયું. અને જ્યારે જે આક્રમણ પૂરું થયું ત્યારે જે યુદ્ધ મેદાનમાં તેમને ચક્કર માર્યું તો જોયું કે લાખો લોકો મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારજનો તેમને લાશો લેવા માટે આવે છે. અને આ બધું જોઈને તેમને હૃદય પરિવર્તન થયું અને એક બૌદ્ધ સાધુ ઉપગુપ્ત જેમનું નામ હતું તેની પાસેથી તેમને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. તેમને સમજાવ્યું કે આ બધું નકામું છે અને તેમને છેલ્લે બૌદ્ધ ધર્મની સ્વીકારી લીધો. અને ઉપગુપ્ત નામના બૌદ્ધ સાધુએ તેમને ઉપદેશ આપ્યો હતો. અને આ પછી તેને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને તેમને સામ્રાજ્યને લડાઈથી જીતવાની બદલે તેમને સારા કામોથી સારી જે બાબતોનો પ્રચાર કરવાનો નિર્ણય કર્યો, એટલે કે તેમને યુદ્ધનો ત્યાગ કર્યો. એટલે જ આ ચેપ્ટરનું નામ છે અશોક, કે એવો સમ્રાટ જેને યુદ્ધનો ત્યાગ કર્યો. તો કલિંગ યુદ્ધ પછી તેમનું હૃદય પરિવર્તન થયું અને તેને યુદ્ધનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મના જે મુખ્ય ઉદ્દેશો હતા તેમને પાર પાડવા માટે બૌદ્ધ ધર્મનો પ્રચાર શરૂ કર્યો. અને આના માટે તેમને ઘણા બધા અધિકારીઓની નિમણૂક પર કરી હતી. અને આ પ્રશ્ન પણ પૂછાયેલો છે કે અશોકના ઉપનામ શું હતા. તો બે મુખ્ય ઉપનામો છે તેના, જે અલગ અલગ તેના શિલાલેખોમાંથી મળી આવે છે. પેલું તો દેવનામ પ્રિય અને બીજું પ્રિયદર્શી. આ બંને મહત્વના છે. હવે અશોકના ધમ્મ વિશે ઘણીવાર મેઇન્સ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે. તો સમજી લઈએ કે અશોકનો ધમ્મ શું હતો. તો અશોકનું હૃદય પરિવર્તન થયું પછી તેને લાગ્યું કે તેના રાજ્યની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અને તે આ બધી સમસ્યાઓ પ્રત્યે સંવેદના ધરાવતો હતો. જેમ કે ધાર્મિક ટકરાવ થાય છે રાજ્યની અંદર, જે અલગ અલગ ધર્મના લોકો રહેતા હતા તો ઘણીવાર આ લોકો વચ્ચે ટકરાવ થઈ જાય. અને બીજું કે જાનવરોની બલિ ચડાવવામાં આવતી હતી. વૈદિક ધર્મની અંદર ક્રિયાકર્મો અને યજ્ઞની અંદર જાનવરોની બલિ દેવામાં આવતી હતી. તો બૌદ્ધ ધર્મના અંગીકાર પછી તેમનું લાગ્યું કે આ જાનવરોની જે બલિ દેવાય છે તે પણ ખોટું છે. અને દાસ પ્રત્યે ક્રૂર વ્યવહાર, આપણે શૂદ્ર, દાસ અને સ્ત્રીઓની પરિસ્થિતિ જાણી હતી કે તેમની સાથે કેવો વ્યવહાર થતો હતો. તો દાસો સાથે જે ક્રૂર વ્યવહાર થતો તેના પ્રત્યે પણ તેને સંવેદના હતી. પાડોશીના ઝઘડા, તો આ તમામ જે સમસ્યાઓ હતી તેના વિશે તેમને જાગૃતિ ફેલાવી અને શિલાલેખો કોતરાવ્યા. ઘણી વખત સ્તંભોની અંદર પણ સંદેશાઓ કોતરાવ્યા. અને જે આ બધું જેમને તેને જે સંદેશો કોતરાવ્યો શિલાલેખોની અંદર, જે લોકોને તે કહેવા માગતો હતો, જે સંદેશો આપવા માગતો હતો, તે બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત હતો. જે બુદ્ધે કીધું હતું તે મુજબના તે બુદ્ધના ઉપદેશો હતા, તે મુજબ તેમને લોકોને, પ્રજાને સંદેશો આપ્યો છે. ધમ્મ કહેવાયો. એટલે કે ધમ્મની અંદર એ બધી બાબતોનો સમાવેશ થયો છે કે સારા વ્યવહારો રાખવા. અને આ ધમ્મની અંદર કોઈ દેવી દેવતાઓની પૂજા કે કર્મકાંડોની જરૂર નથી. માત્ર તમે એક સારા વ્યક્તિ બની રહો, તે જ બાબતને તે ધમ્મ કીધું હતું. અને ધમ્મની અંદર એ બાબતોનો સમાવેશ છે કે દરેક સાથે સારો વ્યવહાર કરવો. દાસની સાથે છે, જે તમામ આજુબાજુના ધર્મના લોકો છે તેમની સાથે સારો વ્યવહાર કરવો. તમામ મોટાઓને, મોત નથી પણ આ મોટા છે, તો મોટાઓને આદર કરવો. તમારા વડીલો હોય તેમનો આદર કરવો. દરેક ધર્મને સમાન દરજ્જો આપવો. ધાર્મિક જે દંગા ફસાદ થાય તેમને ઉત્તેજન ન આપવું. દરેક ધર્મને સમાન દરજ્જો આપવો. તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવો. બ્રાહ્મણોને દાન કરવું. આવી તમામ સારી જે વાતો છે તે ધમ્મ કહેવાયો અશોકનો. અને આ જ ધમ્મનો તેમને પ્રચાર કર્યો હતો. અને આ ધમ્મના પ્રચાર માટે તેમને એક ધમ્મ મહામાત કરીને એક અધિકારીની નિમણૂક કરી હતી. જે વ્યક્તિઓને વાંચતા ન આવડે, એટલે કે શિલાલેખો જે કોતરાવ્યા હતા તેની અંદર આ ધમ્મના ઉદ્દેશોનો જે લખાયેલા હતા, તો ઘણા લોકોને વાંચતા ન આવડે તો આ ધમ્મ મહામાતો હતા તે શિલાલેખોની અંદર જે સંદેશાઓ લખાયેલા હતા તે વાંચીને લોકોને સંભળાવતા. એટલે આ માટે સ્પેશિયલ અધિકારીઓની તેમણે પણ નિમણૂક કરી હતી. અને શિલાલેખો અને સ્તંભોની અંદર લખાણ કરાવ્યું હતું. અને આ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે સિરિયા, મિશ્ર, ગ્રીસ, શ્રીલંકા જેવા દેશોની અંદર, મ્યાનમાર, આ તમામ દેશોની અંદર પોતે ટીમ મોકલી હતી કે જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે.
અને શ્રીલંકાની અંદર તો પોતે પોતાના પુત્ર અને પુત્રીને જ મોકલ્યા હતા. અને તેમને અન્ય લોક કલ્યાણના જે કામો કર્યા હતા, જેમ કે રસ્તાઓ બનાવડાવ્યા, કૂવા ખોદાવડાવ્યા, સિંચાઈની વ્યવસ્થા, વિશ્રામ ગૃહ, એટલે કે આપણે જોયું હતું કે જે બૌદ્ધ ધર્મના જે સાધુઓ હોય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તેમને વચ્ચે રસ્તામાં આરામ કરવો પડે, તો વિહારો, વિશ્રામ ગૃહ એટલે કે વિહારોની જે વ્યવસ્થા કરી દીધી હતી. અને માણસોની સાથે સાથે તેમને જાનવરોની પણ ચિકિત્સાની વ્યવસ્થા કરી હતી. જે અશોકના શિલાલેખો મળી આવે છે અલગ અલગ જગ્યાઓએથી, તો તે જે ભાષાનો ઉપયોગ થયો હતો તે પ્રાકૃત, 3 ભાષા શિલાલેખોમાંથી મળી આવે છે. આપણે ઘણીવાર આનો ઉલ્લેખ અગાઉ પણ કર્યો છે, પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ. તો આ જે શિલાલેખો હતા અશોકના, તેમાં તેઓ તમામમાં પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો હતો. અને ઘણો મોટો વિસ્તાર હતો, એટલે કે આ તમામ વિસ્તારોની અંદર એક જ ભાષા, એક જ લિપિ લખાતી હોય તો શક્ય નથી. એટલે ભાષા માત્ર પ્રાકૃત હતી, પણ લિપિઓ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ વપરાતી હતી પ્રદેશો મુજબ. જેમ કે ઉત્તર પશ્ચિમ, એટલે કે ઉત્તર પશ્ચિમનો આ જે વિસ્તાર છે ત્યાં ખરોષ્ઠી લિપિ વપરાતી હતી, ભાષા પ્રાકૃત અને લિપિ ખરોષ્ઠી. અને જે પશ્ચિમનો વિસ્તાર છે અહીંયા બાજુનો, યુરોપ બાજુનો, ત્યાં પણ તેમને જોયું તો મિશ્ર ગ્રીકની અંદર તેને મોકલ્યા હતા ધર્મ પ્રચારકો. તો ત્યાં જે શિલાલેખો મળી આવ્યા છે તેમાંથી ગ્રીક અને અરામેઇક લિપિ જોવા મળે છે. સૌથી પહેલા પ્રકરણની અંદર આપણે જોયું હતું કે અતીત જાણવાના સ્ત્રોતો કયા કયા છે, તેની અંદર સાહિત્યક પછી શિલાલેખોનો ઉલ્લેખ હતો. તો ત્યારે શિલાલેખની અંદર જે ઉદાહરણ આપવામાં આવ્યું હતું તે અશોકનો જ એક અફઘાનિસ્તાનમાંથી મળેલો શિલાલેખ હતો, અને તે અરામાઇક લિપિમાં હતો. તો અહીંયા આ વિસ્તારની વાત કરવામાં આવે છે ત્યાં ગ્રીક અને અરામાઇક લિપિની અંદર લખાયેલા શિલાલેખો મળ્યા હતા. તો પશ્ચિમ વિસ્તારની અંદર ગ્રીક અને અરામાઇક લિપિનો ઉપયોગ થયો હતો. અને પૂર્વની અંદર આ જે વિસ્તારો છે પૂર્વના કલિંગ, તોસિલ પ્રાંતના, તો ત્યાં બ્રાહ્મી લિપિનો ઉપયોગ થયો હતો. તો આ તમામ પ્રદેશ વાઇઝ લિપિઓ પણ પૂછાઈ શકે. અને અહીંયા આપણે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે અ શબ્દ રહ્યો તો અલગ અલગ લિપિમાં કેવી રીતે લખાય. તો આપણે દેવનાગરી, આપણી જે હિન્દી ભાષા છે તેની અંદર આપણે ઓળખીએ છીએ, પરંતુ બ્રાહ્મી જે હતી આગળની લિપિ જે પૂર્વની અંદર વપરાતી હતી, તો બ્રાહ્મીમાં આવી રીતના લખાય. બેંગાલીની અંદર મલયાલમ અને તમિલ, અલગ અલગ ભાષામાં આ ઉલ્લેખ બધા, ઉચ્ચાર બધાનો જ થાય, પરંતુ લિપિ અલગ અલગ. અને ઉદાહરણ તરીકે સમજીએ તો આ હિસ્ટ્રી લખેલું છે, તો હિસ્ટ્રી એક અંગ્રેજી ભાષાનો શબ્દ છે, તો એની ભાષા અંગ્રેજી થઈ, પરંતુ લખાયેલું છે ગુજરાતી ભાષામાં. તો લિપિ છે એની જે શબ્દો છે લિપિ એ ગુજરાતી છે, ઉચ્ચાર કરીએ હિસ્ટ્રી તો એ અંગ્રેજી ઉચ્ચાર થાય. એટલે ભાષા અંગ્રેજી અને લિપિ ગુજરાતી. તેમજ ઇતિહાસ છે તો તેમની જે ભાષા છે એ ગુજરાતી છે, અને લિપિ જે શબ્દોનો ઉપયોગ થયો છે તે અંગ્રેજી છે. અને આ જે મૌર્ય સામ્રાજ્યની અંદર જે રાજ અશોકનો જે સમય હતો ત્યારે જે એને કામ કર્યા, મૌર્ય સામ્રાજ્ય વિકસ્યું ત્યારે કે એની થોડા સમય પહેલાં અન્યત્ર વિશ્વમાં શું સ્થિતિ હતી, ત્યારે મૌર્ય સામ્રાજ્યની થોડા સમય પહેલાં જે ચીનના શાસકો હતા તેને ચીનની દિવાલ બનાવવાનું શરૂ કર્યું. 7 અજાયબી છે દુનિયાની, તેની અંદર ચીનની દિવાલનો પણ સમાવેશ થાય છે. તો આ દિવાલનું કામ તેમને મૌર્ય સામ્રાજ્યના ઉદ્ભવ પહેલાં ચાલુ કરાવ્યું હતું. અને જે આનો ઉદ્દેશ શું હતો, તે ચીનની જે વિસ્તાર હતો તેના ઉત્તરી સીમા હતી, જે ત્યાં પશુપાલક લોકોથી આ જે વિસ્તારનું રક્ષણ કરવાનું હતું. પશુપાલક લોકો ઘાસચારા માટે પોતાના પશુઓને છૂટા મૂકી દે અને આ વિસ્તારની અંદર ન આવે, તો આ માટે તેમને દિવાલનું ચણાવવાનું શરૂ કર્યું. અને લગભગ 2000 વર્ષ સુધી આ કામ ચાલતું રહ્યું. કેમ કે અન્ય 2000 વર્ષ, એટલે કે જેમ રાજા બદલે તેમ નબળા શાસકો આવે, અમુક શક્તિશાળી શાસકો આવે, તો જે રાજ્યનો વિસ્તાર હતો તે બદલતો રહે. એમ બળવાન શક્તિશાળી રાજા આવે તો પોતે રાજ્યનો વિસ્તાર વધારે, તો ત્યાં વધારે એ વિસ્તારમાં પણ દિવાલનું કામ ચાલુ થઈ જાય. તો આમ લગભગ 2000 વર્ષ સુધી આ કામ ચાલુ રહ્યું, અને પછી જે દિવાલનું પૂર્ણ રચાય. લગભગ 6400 કિલોમીટર લાંબી દિવાલ છે. અને આવા તમે બુર્જ જોવો છો, જે નજર રાખવા માટે 100 થી 200 મીટરે આવા બુર્જ રાખવામાં આવ્યા છે. તો આ ચીનની દિવાલ વિશે બેઝિક માહિતી હતી. હવે જોઈ લઈએ કે આની અંદરથી પ્રશ્નો કેવી રીતે પૂછાય. તો પ્રિલિમ્સ અને મેન્સ બંનેના દ્રષ્ટિએ જોઈએ તો મૌર્ય સામ્રાજ્ય અગત્યનું છે. અને આપણે જોયું, એમને ઉદાહરણો આપ્યા એમ ઘણી વખત ઘણા પ્રશ્નો MCQ રીતે પૂછાયેલા છે અને મેન્સમાં પણ પૂછાયેલા છે.
તો સૌથી પ્રથમ મૌર્ય સામ્રાજ્યના માહિતીના સ્ત્રોતો MCQ સ્વરૂપે ઘણી વખત પૂછાય કે કયા કયા જે સાહિત્યના ગ્રંથો છે તેની અંદરથી મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. બીજું મેગેસ્થેનિસની ઇન્ડિકા વિશે પૂછાય કે મેગેસ્થેનિસે મૌર્ય સામ્રાજ્યને વહીવટને 7 વિભાગોમાં વહેંચ્યો છે. આ પ્રશ્ન GPSC 2017ની અંદર પૂછાયેલો છે કે કોણે મૌર્ય સામ્રાજ્યના વહીવટને 7 વર્ગોની અંદર વહેંચાયેલો છે, તો કે મેગેસ્થેનિસે. અને એને 6 કમિટીનો જે ઉલ્લેખ કર્યો હતો, 6 સમિતિઓ શહેરોની અંદર જે કામકાજ કરતી, તેના વિશે પણ પ્રશ્ન પૂછાય. મેન્સની અંદર એક પ્રશ્ન બની શકે તેના વહીવટ વિશે. આખો મોટો 10 માર્કનો પ્રશ્ન ઇતિહાસમાંથી પૂછાય તો મૌર્ય સામ્રાજ્યનો વહીવટ, એમાં તમારે તમામ બાબતોનો ઉલ્લેખ કરવાનો રહે. પ્રાંત, મુખ્ય પ્રાંત, જે પ્રાંતો હતા, રાજધાની, અલગ અલગ વહીવટી એકમો હતા, પ્રાંતની નીચે વિષય આવતા, આહાર આવતા, ગ્રામ, આ તમામ. પછી તેની અંદર 6 જે વહીવટ હતા, મંત્રી પરિષદની, સેનાનો ઉલ્લેખ કરવો પડે. જે કરની વ્યવસ્થા હતી, ઇકોનોમી કેવી હતી, આ તમામ બાબતોનો જે ઉલ્લેખ કરવો પડે એ વહીવટની અંદર આવે. તો આ 10 માર્કનો એક મોટો પ્રશ્ન બની શકે. ક્ષેત્રીય રાજધાનીઓ પૂછાય MCQમાં જોડકા સ્વરૂપે કે દક્ષિણા પથ, પૂર્વ પથની અંદર જે કઈ કઈ રાજધાની હતી, તેના મુખ્ય કેન્દ્રો શું શું હતા. પછી અશોક વિશે માહિતી પૂછાય, તેમના જે શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે, તેની અંદર લિપિઓ કઈ કઈ લખાયેલી છે, અને તેમના ઉપનામો પૂછે, તેમના કાર્યો પૂછે. અને અશોકના ધર્મ વિશે પ્રશ્ન પૂછાય મેઇન્સમાં કે અશોકે જે બુદ્ધ ધર્મના પ્રચાર માટે શું શું કાર્યો કર્યા અને અશોકનો ધર્મ શું હતો. તો આવી રીતે કમ્બાઈન પ્રશ્નમાં ધર્મ વિશે માહિતી પૂછાઈ શકે. તો ધર્મ એક યાદ રાખવું. ટૂંક સમયમાં જ જેમ જેમ મારું કન્ટેન્ટ તૈયાર થશે એવી રીતે હું GPSCના મેન્સ માટેના જે મુદ્દાઓ છે જે મૂકીશ. ઉદાહરણ તરીકે જે માનો કે ગ્રામીણ અર્થવ્યવસ્થા હોય, સ્વાસ્થ્યને લગતા પ્રશ્ન હોય, શિક્ષણને લગતા પ્રશ્ન હોય, તો આખું એક સ્વાસ્થ્ય કે શિક્ષણ કે ગ્રામીણ અર્થવ્યવસ્થા આવા ટોપિક વિશે તમામ જે પોઈન્ટ અલગ અલગ જગ્યાએથી મળશે અને તમામ વસ્તુઓનો સમાવેશ કરવાની ટ્રાય કરીશ. કેમ કે જે હાલની સ્થિતિ શું છે, શું એમાં સુધારાઓની જરૂર છે, શું પડકારો છે, શું જે અલગ અલગ બાબતો છે, જે તમામ જે તમે મેન્સ માટે અલગ અલગ જગ્યાએ લખી શકો મુદ્દાઓમાં. તો જેમ જેમ કન્ટેન્ટ તૈયાર થશે તેવી રીતના હું અપલોડ કરતો રહીશ. અને GPSCની મેન્સની તૈયારી કરતા તમારા અન્ય જે મિત્રો હોય તેને પણ તમે શેર કરજો. અને પ્રિલિમ્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓને, મિત્રોને આ જે હિસ્ટ્રીના જે સિરીઝ ચાલુ થઈ છે તેઓ પણ શેર કરજો. આ જ રીતે તમામ વિડીયો હું મૂકતો રહીશ. અને ટૂંક સમયમાં મેં કીધું એમ GPSC માટે સ્પેશિયલ એક મેન્સ માટે હું બધા મુદ્દાઓ મૂકતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને નોટિફિકેશન તરત મળી જાય અને તમે તમારું કન્ટેન્ટ સુધારી શકો. અને તમે તમામ વિડીયોની લિંક ટેલિગ્રામમાંથી પણ મેળવી શકો છો t.me/gujaratiis. વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધા જનો આભાર.